જેમની સાથે આપણે સંવાદ કરવાના છે એ કે ડોડિયા સાહેબ. આજે ઘણા બધા વડીલો અને જેમણે આ ક્ષેત્રમાં કામ કર્યું છે તે આદરપાત્ર કવિઓ, પત્રકાર, વિવેચકો, અધ્યાપકો જોઈને આનંદની લાગણી થાય છે. ચાલો, ભલે થોડાક મિત્રો પણ જે લોકો નિસ્બતથી વર્ષોથી કામ કરી રહ્યા છે અથવા તો જેમણે આમાં પોતાની જિંદગીના મહત્વના વર્ષો આપ્યા છે, એવા મિત્રોની સાથે મળવાનું આ એક યોગ રચાય છે, એનો આનંદ વ્યક્ત કરું છું. આજે કે ડોડિયા સાહેબ સાથે પ્રશ્નોત્તરી જીવરાજ પારગી સાહેબ કરવાના છે, પણ શબ્દોથી સ્વાગત રમેશ સાગઠિયા કરશે અને ડોક્ટર કેસર મકવાણા એમનો પરિચય આપશે. તો હું શબ્દોથી સ્વાગત માટે ડોક્ટર રમેશ સાગઠિયાને વિનંતી કરું છું કે એ સૌનું સ્વાગત કરે. રમેશભાઈ. સૌને નમસ્કાર, સૌને વંદન, જય ભીમ. સમ્યક સર્જક સંવાદ શ્રેણી એનો આ 21મો મણકો કેટલી આપણી તેજસ્વી કલમો, પ્રતિભાશાળી કલમો સાથે આપણે આજ સુધી વિશેષ મણકાઓમાં સંવાદ કર્યો છે. આજે 21મી શ્રેણી ના આ મણકાના ભાગરૂપે આજે આપણી સાથે ડોડિયા સાહેબ છે. આત્મારામ ડોડિયા સાહેબ. સુંદર મજાનો વિચાર આવ્યો છે એવા ત્રણેય મિત્રોને જે છે એ સૌ પ્રથમ એના ઋણ સ્વીકાર સાથે કે આજે મને નાનકડી જવાબદારી આપી છે. આ શ્રેણીમાં આપણા અનેક તેજસ્વી મતિમંતો જે છે એ જોડાય છે. વિવિધ પ્રકારની કલમો ચાલે છે. એ પછી પત્રકારત્વનું જગત હોય, સર્જનાત્મક સાહિત્યનું જગત હોય, અધ્યાપકનું જગત હોય, વિદ્યાર્થી આલમ હોય, ભાઈઓ બહેનો, સૌ વડીલ મિત્રોથી માંડી અને આપણા વિદ્યાર્થી મિત્રો પણ જે છે આ શ્રેણીમાં આપણા સર્જકોના વિચારોનો લાભ લે છે. ત્યારે આજની સમ્યક સર્જક સંવાદ શ્રેણીના 21મા મણકામાં આજે આપણે જ્યારે આત્મારામ ડોડિયા સાહેબ સાથે સંવાદ સાધીશું ત્યારે એમાં ઉપસ્થિત રહેનાર સૌ વડીલ મિત્રોથી માંડીને, અધ્યાપક મિત્રોથી માંડીને, સર્જક મિત્રોથી માંડીને, પત્રકાર વડીલ મિત્રોથી માંડીને, ભાઈઓ બહેનો, વિદ્યાર્થી પ્રત્યક્ષ અને પરોક્ષ અત્યારે ઉપસ્થિત અને હવે પછી યુટ્યુબના માધ્યમથી પણ જે લોકો આ વિચારોનું મનનો મંથન કરશે એ સૌનું આ તબક્કે આજની ક્ષણે અત્યારે હાર્દિક સ્વાગત કરતા હું હર્ષ અને લાગણી અનુભવું છું. ફરી પાછું આપ સૌનું સ્વાગત કરતા હું હર્ષ ને આનંદની લાગણી વ્યક્ત કરું છું. સૌનું સ્વાગત. આભાર રમેશભાઈ. સ્વાગત વિધિ પછી આપણે તાત્કાલિક તરત જ કે ડોડિયા સાહેબનો પરિચય મેળવીશું. કંઈક આપણે જે જોડાયા છે એમની યાદી જોઈએ ત્યારે સમજાય છે કે એક પેઢી જ જે ચોક્કસ આ નિસ્બતથી વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે એ લોકો જ અહીંયા દેખાય છે. જેને આપણે હમણાંની જનરેશન કહીએ એનું પ્રમાણ ઘણું ઓછું છે. ત્યારે એક ચિંતા કે એક વિચાર એવો આવે કે માનો કે સર્જકોની આ શ્રેણી જ્યારે ન હોય અથવા તો જોડાવા માટે અસમર્થ હશે ત્યારે
આ આપણા સાહિત્યની ગતિ શું હશે એ આપણા સૌનો ચિંતનનો વિષય છે. એક પ્રકારની આપણે કંઈક મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે, એક ગૂંગળામણ છે. ને મને લાગે છે કે આપણે જે પ્રકારના સાહિત્ય સાથે, જે ધારા સાથે જોડાયેલા છે, એ સાહિત્ય પોતે જ એવી ઘૂંટણમાંથી પ્રગટ્યું છે, એવી કોઈ ગૂંગળામણમાંથી, મથામણમાંથી પ્રગટ્યું છે. આપણે એ.કે. ડોડિયા સાહેબનો પરિચય કેસર મકવાણા પાસેથી સાંભળ્યો. કેસરભાઈ. ધન્યવાદ આનંદભાઈ. આજના આપણા કવિ છે એ વિશેષ ગઝલકાર છે, એટલે એમના એક બે શેરથી જ એમનો પરિચય આપવાનું ઉચિત સમજીશ. અંધારાની સામે તલવારોથી નથી લડાતું, સામે છે અંધાર ત્યારે કલમ અમે તાકી છે. કે શ્વાસને લાયક હવાની વાત કર, એક દર્પણ ને દીવાની વાત કર, ના ગણે માણસ તને તો થાય શું, રોગ જૂનો છે દવાની વાત કર. આવા દલિત સંવેદનાથી ભર્યા ભર્યા શેરના કવિ આત્મારામ ડોડિયા, જેમનું પૂરું નામ આત્મારામ કાળીદાસ ડોડિયા છે. એમનો જન્મ 11/2/1951 અમદાવાદમાં થયો છે. મારો અવાજ આવે છે ને બરાબર? હા હા હા, બરાબર આવે છે. હાજી સાહેબ આવે છે. હા, એટલે પછી મને એવું ન લાગે કે હું એકલો બોલું. ના ના ના, અવાજ આવે છે બરાબર. જી, જ્યાં સુધી કોઈ ફરિયાદ ના આવે ત્યાં સુધી માનું કે તમારો અવાજ પહોંચી રહ્યો છે. બરાબર છે, બરાબર. ના, બરાબર સંભળાય છે કેસરભાઈ. ગો અહેડ. તો આત્મારામ કાળીદાસ ડોડિયા, જેમનો જન્મ 11/2/1951 અમદાવાદ. એમનું શિક્ષણ BA સુધી અર્થશાસ્ત્ર વિષય સાથે 1972માં પૂરું થયું, અને પછી BSNLમાં અમદાવાદ ખાતે જ 1974 થી 2011 સુધી 37 વર્ષ સુધી એક જ ઓફિસમાં એમણે BSNLની ઓફિસમાં સેવા આપી છે. એમના લેખનની શરૂઆત તો છેક 1968 આસપાસ શરૂ થઈ ચૂકેલી. એમના કાવ્ય સંગ્રહો આપણને મળવાનું શરૂ થયું 1999માં. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ સૂર્યોન્મુખ પ્રકાશન સમાજ મિત્રના તંત્રી શ્રીમતી રસીલાબેન અને નટુભાઈ પરમાર પરિવારે કરેલું. એ પછી 2003માં એમની પાસેથી મસીહા, જે બાબા સાહેબના વિચારને કે બાબા સાહેબના સમર્પણને વ્યક્ત કરતો એકમાત્ર ગુજરાતી ભાષાનો એ સંગ્રહ છે, એવો મસીહા ગઝલ સંગ્રહ. એ પછી ઝંખનામાં સૂર્ય 2004 અને 2017માં સામે છે અંધાર ત્યારે. આવા 4 કાવ્ય સંગ્રહો જેમની પાસેથી મળ્યા છે. એમનું જીવન નટુભાઈ પરમારે મસીહા સંગ્રહના પાછળના પૃષ્ઠ ઉપર લખ્યું છે કે આંબેડકરી ચેતનાના કેન્દ્ર બિંદુ સમા અમદાવાદના નરોડા રોડ પરની દલિતોનું પ્રભુત્વ ધરાવતી શ્રમજીવી ચાલમાં જન્મી ઉછરીને દલિતોને વેઠવી પડે તે તમામ વેદનાઓ વ્યથાઓમાંથી પસાર થઈને એક સાચુકલા દલિત કવિથી જે લખાય તે જ કાયમ શ્રી આત્મારામ ડોડિયા લખતા રહ્યા છે. દલિત કવિતા સ્વરૂપે શ્રી આત્મારામ ડોડિયાની કવિતાઓ જોરદાર કેમ હોય છે એનો પ્રત્યુત્તર પણ આ જ છે. એટલે અમદાવાદની ચાલમાં દલિતોને વેઠવી પડતી મુશ્કેલીઓનો સાક્ષાત્કાર કરીને જેમણે પોતાની કવિતાઓ લખી છે,
એટલે એમની કવિતામાં એક પ્રકારની વિશેષ ચોટ આપણે અનુભવીએ છીએ. એમનો વિશેષ ઉલ્લેખ કરવા જેવો જે છે તે બાબા સાહેબની કવિતાઓનો જે કાવ્ય સંગ્રહ છે મસીહા, જે દલિત સાહિત્યમાં કોઈ પણ કવિનો એ પ્રથમ કાવ્ય સંગ્રહ ગણાય છે. અગાઉ જુદા જુદા કવિઓની કવિતાઓના સંપાદનો થયેલા હતા, પણ આ સંગ્રહને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો 2008-9નો દાસી જીવણ એવોર્ડ પણ મળે છે. અને આ સંગ્રહને દલિત સાહિત્ય અકાદમી તરફથી પણ 2010માં શ્રેષ્ઠ કાવ્યકૃતિ તરીકેનો એવોર્ડ પણ મળે છે. એવા કવિ જેમના વિશે એમની ઘણી બધી પંક્તિઓ મેં ટાંકી છે, પણ આપણે આજે તો એમનો સાક્ષાત્કાર કરવાનો છે એટલે હું એમાં નહીં પડું. એક વિગત પરિચયમાં નહીં પડું, પણ વિગતો વાળા પરિચયમાં એ ભૂમિકાથી હું મારી વાત કરું છું. પથિક પરમારે દલિત કવિતાના 4 દાયકામાં એક ડોડિયા વિશે લખ્યું છે કે દલિત કવિતાના 3 સંગ્રહો આપનાર એક ડોડિયાની મુખ્ય પ્રતિભા ગઝલકાર તરીકેની છે. તેમની ગઝલો કાવ્યત્વથી ભરપૂર છે. તેમાં જેમ વિદ્રોહી ભાવ સૃષ્ટિ છે, તેમ યાતનાની ગમગીની પણ છે. ગઝલના વિવિધ છંદોને સફાઈપૂર્વક પ્રયોજવાની તેમની સારી ફાવટ છે. છંદ, કાફિયા અને રદીફની વિવિધતા સાથે તેઓ પીડિત સમુદાયના ચિત્કારને મર્મસ્પર્શી અભિવ્યક્તિ બક્ષે છે. તેમની ગઝલોના કેટલાક શેર પથિકભાઈએ જે ટાંક્યા છે એ આપણે અહીંયા ટાંકવાનું મન થાય કે થાય છે જ્યાં આપણા હકનું જમા, તે ખજાના તોડવાની વાત છે. કે પછી જાતને નામે તરે છે પથ્થરો, જાત નામે ડૂબતા માણસ અમે, મેં જ ઢાંક્યા નગ્ન સૌના વેશને, હું જ વસતી બહાર મારા દેશમાં. અને વણ લખી છે વેદનાઓ આપણી, લખ બધી ઘટનાઓ સવિસ્તાર લખ, ભેદ માણસમાં જુએ તે આંખ પર, પૂરી માનવ જાતનો ફિટકાર લખ. આવા મજાના શેરના કવિ વિશે ઝંખનામા સૂર્યના ટાઇટલ ફ્લેપ પર નારાયણ કરીમકર નોંધે છે કે એકે ડોડિયાની કવિતા દલિત, પીડિત, શોષિત, વંચિત સમાજ અને નારી જગતના આંતરમનને વાચા આપીને નવું જ ભાવ જગત સર્જે છે. કવિની લય ચેતના અને ભાવ ચેતના શબ્દને વધારે ખમીરવંતો અને દમદાર બનાવે છે, એટલે શબ્દ ક્યાંય ઉતરતો નથી. તો ઘણા બધા વિવેચકોનો આદર પામેલા કવિ, દાખલા તરીકે સામે છે અંધાર ત્યારે એની પ્રસ્તાવના સાહિલ પરમાર, દલિતોનો આ નાભિનાદ છે, દૂટી સાદ છે દોસ્તો, એવા શીર્ષક તળે જે પરિચય આપે છે, બહુ જ મર્મસભર એવો પરિચય એમણે આપ્યો છે. તો એવી જ રીતે નટુભાઈ પરમારે પણ એમનો પરિચય આપ્યો છે. મસીહાની પ્રસ્તાવનામાં આવકાર દેવહુમાં લખે છે. તો પી.કે. વાલેરાની પ્રસ્તાવના છે એમાં સૂર્ય ચેતનાની કવિતા એ રૂપે. તો આવા ઘણા બધા વિવેચકોનો અને વિદ્વતજનોનો આવકાર પામેલા કવિ આત્મારામ ડોડિયા. આમ તો તેઓ એક ડોડિયાના ઇનિશિયલ નામથી જ આપણી પાસે એમના 4 પુસ્તકો ઉપલબ્ધ છે, પણ હવે આત્મારામ ડોડિયા તરીકે વિશેષ ઓળખવું પસંદ કરે છે. તો એવા કવિ વિશે એમને જે પુરસ્કારો મળ્યા છે એની વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. દલિત કાવ્ય સૃષ્ટિમાં મોહન પરમારે પણ થોડો પરિચય આપતા એમ લખ્યું છે કે 1999માં જ્યારે પ્રથમ કાવ્ય સંગ્રહ સૂર્યોન્મુખ પ્રગટ થયો તે પછી દલિત ગઝલ લખવાની તેઓ સતત પ્રવૃત્ત રહ્યા છે. ગુજરાતી દલિત સાહિત્યમાં જે 2-3 સારા ગઝલકારો છે, 2-3 સારા ગઝલકારો એમ અભંગ કહેવાય છે, ત્યારે એમાં દાન વાઘેલા અહીંયા ઉપસ્થિત છે. ગઝલકારોમાં હરજીવન દાફડા એક ખૂણેથી ગઝલો લખે છે, અને મોટે ભાગે દલિત કવિતા તો અછંદસ કવિતામાં વિશેષ લખાય છે. ત્યારે
ગઝલમાં જે મહત્વના 2-3 કવિઓ છે એમાં અગ્રેસર આપણે એને મૂકવા પડે એવી એમની ગઝલોની તાજગી છે કે ગઝલોની આવડ છે. એમની ગઝલોમાં સાથોસાથ પીડા, વેદના, આક્રોશ, વિદ્રોહ વગેરે તો છે, પણ ડોક્ટર બાબા સાહેબ પ્રત્યેની એક ચોક્કસ નિષ્ઠા પણ એમની કવિતામાં વારંવાર ડોકાય છે. તો એવા કવિનો પરિચય આપતા આજે મને આનંદ થયો. હમણાં જ વાત થઈ, કેટલાક પ્રાસંગિક પ્રતિભાવો પણ એમની કવિતામાં કટાક્ષ રૂપે આપણને જોવા માણવા મળ્યા છે. રે ઉમાશંકર કવિતાની હમણાં જ અનૌપચારિક રીતે થોડી ચર્ચા થતી હતી. એમાં જે સાપના ભારા ઉમાશંકરે લખ્યું એમના પ્રતિભાવ રૂપે કવિ આત્મારામ ડોડિયા લખે છે, રે ઉમાશંકર લખીને સાપના ભારા તમે, ના હોય ને તોય સાંધો રોજ અંધારા તમે, અંગારા તમે. ઠીક છે જઠરાગ્નિ ભૂખ્યા જનોનો સાંભળ્યો ત્યાં હતા, એવા નથી લાગ્યા અહીં મારા તમે. તો આવી રીતે પ્રતિભાવો પણ એવો સતત આપતા રહે છે. આપણા ચિત્રકાર હુસેન જ્યારે દેશ છોડીને જતા રહ્યા તો એમના વિશેની પણ એમણે એક કવિતા સરસ લખી હતી, આરોપનામું. તો એવી તો ઘણી કવિતા એમાં ઝીણો અભ્યાસ કરીએ તો આપણને મળી આવે કે પ્રસંગોનો પ્રતિભાવ આપતી કવિતાઓ પણ એમણે ઠીક ઠીક લખી છે. તો એવા આત્મારામ ડોડિયા ને રજૂ કરતા હું આનંદ અને ગૌરવ અનુભવું છું. એમની કવિતાથી જ હું મારી વાતનું સમાપન કરીશ. એમની કવિતા છે, શબ્દ છે, વિચાર છે, શું જોઈએ, હાજર બધા હથિયાર છે, શું જોઈએ, ક્યા બાત હૈ. શબ્દ છે, વિચાર છે, શું જોઈએ, હાજર બધા હથિયાર છે, શું જોઈએ, શંખ ફૂંકી નાખીએ સંકલ્પના, શુભ ઘડી શુભ વાર છે, બીજું શું જોઈએ. થેન્ક યુ. આભાર કેસરભાઈ. કેસરભાઈએ એક વિવેચકની સજ્જતાથી પ્રસ્તુત રીતે બહુ ટૂંકા સમયમાં પણ એક સર્વાંગ પરિચય આજના આપણા સર્જકનો એમણે આપ્યો. જીવરાજભાઈને હું આ કમાન કે પછી આ મંચ સોંપું તો પહેલા જીવરાજભાઈ વિશે એક વાત કહેવી જોઈએ કે અમે ત્રણેય મિત્રો આ કામ સાથે જોડાયેલા છે, પણ સૌથી વધારે મહેનત, સૌથી વધારે જવાબદારી એમણે ઉપાડી છે એ જીવરાજભાઈ સંવાદનો તંતુ એ કે ડોડિયા સાથે જોડવાના છે. જીવરાજભાઈ, આપ સાધ્યંત સંવાદ સાધો. આભાર. એક વિનંતી કરી લઈએ કે જરા કાળજી રાખીશું આપણું માઇક્રોફોન એ મ્યુટ રહે. યસ, ધન્યવાદ આનંદભાઈ. આપનો સાથ સહયોગ ન હોય તો હું આટલું કામ કેવી રીતે કરી શકું એકલે હાથે, એ પણ વિચારવાનું છે. આપ બંને મિત્રો અને બીજા બધા પ્રોફેસર મિત્રો સૌનો સહયોગ મળ્યો છે અને સૌ જ્યારે પણ કંઈ મકવાણા સાહેબ, કેસર મકવાણા સર હોય, સાકેટી સાહેબ હોય, બીજા કોઈ પણ મિત્રો હોય, જ્યારે પણ કંઈ પણ જવાબદારી એમને આપું છું તો એ સહજ સ્વીકારી અને બરાબર નિષ્ઠાથી નિભાવે છે. એ મારી શ્રેણી મારી નથી, આપણી સૌની છે, એની સફળતા છે એમ કહી શકીએ. તો ફરી એકવાર સૌનું સ્વાગત, સૌને વંદન. આપણે ડોડિયા સર સાથે સંવાદ કરવા જઈ રહ્યા છીએ. સંવાદની એક પરિપાટી અમે પહેલેથી ફિક્સ એટલે કરી છે કે આપણે સર્જક સાથે એના જીવન કવન સાથેની સંવાદ છે આપણો. આપણી આ શ્રેણીમાં સર્જકના જીવન કવનને જાણવાનો, એના જીવન કવન વિશેની વિશેષ માહિતી સૌ સુધી પહોંચે, એનું રેકોર્ડ થાય એ રીતે આપણે આ પ્રશ્નોત્તરી પણ એ જ રીતે રાખી છે. એટલે એનું એક ફિક્સ, ઘણાને પ્રશ્ન એમ થાય કે એકના એક પ્રશ્નો કેમ છે, પણ એ પ્રશ્નો એટલા માટે છે કે એ પ્રશ્નો દ્વારા આપણે સર્જક બદલે છે, પ્રશ્નો નથી બદલતા. અને સર્જક પાસેથી આપણે એનું જીવન, એનું સર્જન, એનું બીજી કોઈ ખૂબી, વિશેષતા એ બધું આપણે જાણી શકીએ છીએ. તો ડોડિયા સાહેબનો પરિચય આપ સૌએ કેસર મકવાણા સરે આપ્યો ત્યારે જોયું હશે કે એક કેવા કવિ છે, કેવી સર્જન શક્તિ એમની પાસે છે, કવિ તરીકેની એમની કેવી પ્રસિદ્ધિ છે. અનેક મેગેઝિનોમાં, પુસ્તકોમાં અને કેટલાક ગ્રંથોમાં એમનો પરિચય અને એમની કવિતાઓ અને એમનું સર્જન
પ્રગટ થતું રહ્યું છે. તો એવા ડોડિયા સર સાથે આપણે સંવાદ કરવા જઈ રહ્યા છીએ, સંવાદ શરૂ કરીએ છીએ. ડોડિયા સર, આપનું માઇક મ્યુટ છે, અનમ્યુટ કરી દો. મ્યુટ છે, એકવાર અનમ્યુટ થઈ જાય ને પછી આપ વાત કરશો ને તો વાંધો નહીં આવે. માઇકને ખોલો ટચ કરીને. એમણે મને કહ્યું ટેકનોલોજીનો અનુભવ નથી એટલે મદદ લેશે કોઈની. ઓકે સર. હેલો. ઓકે સર. હેલો. હા, અવાજ આવે છે. ઓકે સર. હા, ઓકે થેન્ક યુ. મારી બેબી છે જી જી જી, કોઈ વાંધો નહીં. એ કોન્સ્ટેબલમાં છે. હા હા. અને બાકી આપણે સૌ આનંદભાઈએ જે સૂચના આપી એ મુજબ આપણા માઇક વિડીયો ચાલુ રહે તો વાંધો નથી, પણ માઇક મ્યુટ રહે તો અવાજનો મુશ્કેલી ના આવે અને આપણે બરાબર સાંભળી શકીએ અને રેકોર્ડ પણ બરાબર થાય. તો ડોડિયા સર, આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપના જન્મ, માતા પિતા, પરિવાર, વતન અને શિક્ષણના શરૂઆતથી જ્યાં સુધી આપે શિક્ષણ પ્રાપ્ત કર્યું ત્યાં સુધીના વિશિષ્ટ અનુભવો, એમાંથી જે રીતે આ પસાર થયા અને જે આ ક્ષેત્ર આપે પાર કર્યું છે એને બહુ વિશાળ હશે, પણ એની મહત્વની વાતો આપ સૌ સમક્ષ મૂકો. ડોડિયા સર. મારો જન્મ અમદાવાદમાં 11/2/51 થયેલો. મારા દાદા અંબાલાલ ગલાભાઈ ડોડિયા અને મારા દાદી લાલીમા એ દહેગામ તાલુકાના વડોદરા ગામથી અમદાવાદમાં આવેલા અને સુતરાઉ કાપડની મિલોમાં મજૂર તરીકે જોડાયેલા. મારા પિતાનો જન્મ પણ અમદાવાદમાં જ થયેલો. જી સર, અવાજ આવે છે. એટલે મારા પિતાનો જન્મ પણ અમદાવાદમાં જ થયેલો અને મારો ઉછેર કાળુપુર પુલ નીચે મહાદેવ નિવાસ નામની ચાલી છે એમાં ઉછેર થયેલો લગભગ. અને ત્યાં જે લગભગ 30 વર્ષની ઉંમર સુધી હું એ ચાલીમાં જ રહ્યો અને ત્યાં જે લગભગ જીવનના જે આગળ જે વધ્યો હું એનો મને તાલીમ ત્યાંથી જ મળી લગભગ. અને મારા ફાધર એ કોમ્યુનિસ્ટ હતા અને નરોડા રોડ પરની ચાલીઓમાં એ કાલદાસ કોમ્રેડ તરીકે પ્રખ્યાત હતા. અને ધોરણ 1 થી 7 સુધી હું અમદુપુરા સ્કૂલમાં ભણેલો. ત્યાં અમારે ચાલીની બહુ નજીકમાં જ અમદુપુરા સ્કૂલ હતી. ત્યાં 1 થી 7 સુધી તેમાં ભણેલો અને 8 થી SSC સુધી હું ખાડિયામાં ભારત સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1968માં હું SSC થયો ત્યાં. અને SSCમાં મારી ઈચ્છા હતી કે ગણિત વિષય રાખવો, પણ એ સ્કૂલમાં ગણિતનો શિક્ષક અવેલેબલ નહીં હતો SSCમાં, એટલે મારે પછી ઈચ્છા હતી છતાં પણ સંસ્કૃત રાખવું પડ્યું, કારણ કે અમારા કેપેસિટી હતી ને કે ગણિતનું ટ્યુશન રાખવું કે આવું. એટલે પછી મેં સંસ્કૃત રાખીને SSC ત્યાંથી પાસ કરી. અને 1969 થી 1972 સુધી સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં હું BA થયો. અર્થશાસ્ત્ર સાથે હું BA થયો ત્યાં આગળ. અને 2 વર્ષ મેં LLB ના કરેલા, પણ પછી 1974માં મને સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ અમદાવાદમાં નોકરી મળી, એટલે પછી ત્યાં નોકરીમાં જોડાયો. પણ અભ્યાસમાં મને તકલીફ એ પડી કે અમારા ઘરની પરિસ્થિતિ થોડી એટલી સારી નહોતી, એટલે મારે કોલેજમાં પણ સ્કોલરશીપ મળે એમાંથી મારે ખર્ચા કાઢવાના હોય, કપડા એમાંથી સીવડાવવાના, અને જે કોલેજની ફી ભરીએ છેલ્લે પરીક્ષાની તો એ બી ક્યાંકથી મંડળોમાંથી લઈને ભરવું અને પછી સ્કોલરશીપ મળે એટલે પછી એમાંથી હું એ ફી આપી દઉં. અને કોલેજમાં જવા આવવાનો ખર્ચો હું કાઢતો અરુણ મિલ નરોડા રોડ પર હતી. એમાં દર રવિવારે ત્યાં સફાઈનું કામ ચાલે, એટલે એમાંથી 2 રૂપિયા અમને મળે. એટલે ત્યાં પછી હું સફાઈના કામમાં પણ હું જતો, એટલે બહુ જોખમી કામ હતું. જે નીચે મશીનો હોય સંચાઓ, એની ઉપર લોખંડની ગડરો હોય અને એની ઉપર ઉભા રહેવાનું અને એક હાથે ગડર પકડવાની, બીજા હાથે પેલો કંતાનનો મોટો એ લઈને આમ મારવાનું, એટલે રૂ બધું ચોટેલું હોય બધું નીચે પડે. એટલે દર અઠવાડિયે 2 રૂપિયા મળે, એમાંથી મારો કોલેજનો આવવા જવાનો ખર્ચો ને બધું નીકળી જતો. એટલે આ રીતે મેં કોલેજ કરેલી. પણ બન્યું એવું કે જે માસ્ટર લઈ જતા હતા અમને, એમનો છોકરો ઉપરથી એક વાર નીચે પડ્યો, એ તો બચી ગયો, મશીન પર પડ્યો તો એ પતી ગયો, પણ એને પછી પગથી અપંગ થઈ ગયો. એટલે આ જોઈને પછી મને લાગ્યું કે આ કામ બહુ જાનનું જોખમ છે, એટલે પછી મેં બંધ કરી દીધું એ કામ.
એટલે અભ્યાસમાં તો ઘણી તકલીફો પડી છે, પણ મારા ભાઈ ગંભીરતાથી અભ્યાસ પૂરો કરી દીધો અને BA પછી 2 વર્ષ LLB કરીને હું પછી નોકરીમાં જોડાયો. ત્યાં 37 વર્ષ મેં નોકરી એક જ ઓફિસમાં નોકરી કરી. ઓકે, જે રીતે આપણા સર્જકોને, આપણા તમામ વ્યક્તિઓને, મારાથી શરૂ કરીએ તો તમામને આ સંઘર્ષમાંથી પસાર થવું, કારણ કે આપણી આર્થિક સ્થિતિ સૌની કોઈ સારી નહીં હોય, લગભગ એવી પરિસ્થિતિમાં સૌ પસાર થયા છે, અને છતાં આ કક્ષાએ આપણે સૌ પહોંચ્યા છીએ. એ સંઘર્ષ સામાન્ય નથી. એટલે આપણે એ સંઘર્ષ કર્યો, કોલેજ શિક્ષણ પ્રાપ્ત કર્યું, પછી આપણે નોકરી મેળવવા માટે શું શું પ્રયાસો કર્યા અને એમાં કેવું તકલીફો થઈ, શું અનુભવ? નોકરીમાં બે 3 પ્રયાસો કરેલા. બેંકની એક્ઝામ આપેલી, પછી LIC ની એક્ઝામ આપેલી. એ દરમિયાન મને એમ્પ્લોયમેન્ટ પર ઇન્ટરવ્યુ આવી ગયું. એટલે પછી ત્યાં સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસમાં હું લાગી ગયો ત્યાં. મારા ઘરમાં મારા ફાધર એકલા જ કમાનાર હતા, એ મિલમાં જ હતા. અને હવે 6 ભાઈઓ હતા, એટલે પરિવાર મોટો હતો અને કમાનાર મારા ફાધર એકલા હતા, એટલે ઘણી તકલીફો પડી. એટલે તકલીફો બેઠવાનું તો મારી મધરને જ આવ્યું, કેમ કે ફાધર સામ્યવાદી હતા. એટલે સામ્યવાદનો ઝંડો લઈને નીકળતા, બધી મોટી મોટી એમની વાતો હોય સામ્યવાદની, આમ છે ત્યાંની. પણ જે કઈ તકલીફો પડી એ મારી માને પડી, કેમ કે દર મહિને ઘર ચલાવવામાં મારી માને આમથી તેમ કરવું પડતું, ક્યાંયથી લેવા પડતા, પછી પગાર થયેલા ચૂકવવા પડતા, કરિયાણાના ત્યાં આજીજી કરવી પડતી, બધું મારી માને કરવું પડ્યું. ઓકે, તો સર આપે જે રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને કારકિર્દી સુધી પહોંચ્યા, એમ મારે એ પણ જાણવું છે કે આપના પરિવારના બીજા ભાઈઓ બહેનો કઈ રીતે આગળ વધ્યા, એમાં કોઈ સર્વિસમાં કે બીજા કોઈ ધંધા બિઝનેસમાં શું કરે છે એ પણ જાણીએ. હું BA થયો, BA પછી મારો નાનો ભાઈ છે BA થયો, બાકી બીજા ભાઈઓ તો ભણી શક્યા નથી, કેમ કે એવી કેપેસિટી હતી નહીં ખર્ચા કરવાની ને એવી બધી. મારા બાકીના ભાઈઓ તો SSC ના કોઈ 10મું ને એવું ભણીને ઉઠી ગયા. પછી ખાલી હું અને મારો નાનો ભાઈ BA થઈ શક્યા બસ. ઓકે, તો આપે કોલેજ કરી, એનું વાતાવરણ મળ્યું હશે, પછી અભ્યાસ દરમિયાન આપનું વાંચન હશે, તો એ દરમિયાન આપનું સર્જન ક્યારે શરૂ થયું? કઈ કૃતિ આપે પહેલી? 1968 થી મેં લખવાનું શરૂ કર્યું લગભગ. ધીમે ધીમે કવિતાની બારાખડી ઉગડતો હતો 1968 થી. પણ એ સમય દરમિયાન મારા ફાધર સામ્યવાદી હતા, એટલે મુંબઈથી પુનરુત્થાન મંગાવતા, જેના જગન્નાથ વાડા એના તંત્રી હતા, અને મુંબઈથી મંગાવતા પુનરુત્થાન. એટલે હું પોતે પણ વાંચતો હતો. અને પછી એ સમય દરમિયાન કવિતા લખતો હતો, એટલે સામ્યવાદી વિચારધારાની કવિતા એક લખેલી મેં, કોને માટે આ આઝાદી. અને આ કવિતા પછી મેં પુનરુત્થાનમાં મોકલી, અને એક પુનરુત્થાનમાં ત્યાંથી પછી જુલાઈ 1972 એ કવિતા છપાયેલી પુનરુત્થાનમાં. અને એ જે આનંદ છે, રોમાંચ જેવો આનંદ હતો, કે પહેલી કવિતા મારી મેગેઝિનમાં છપાયેલી, એનો આનંદ બહુ જબરજસ્ત હતો મારા માટે. અને પછી એ આનંદ ઓછો થાય પહેલા તો ત્યાં મુંબઈથી એક પોસ્ટકાર્ડ મને મળ્યું જગુભાઈ બિલાડીનું, અને એમણે લખેલું કે તમારી કવિતા અહીંના બિરાદરોને ઘણી ગમી છે, અને પછી એમણે કહ્યું કે દર મહિને તમે પુનરુત્થાન માટે કવિતાઓ મોકલતા રહો. એટલે પછી લગભગ 1 વર્ષ મેં પુનરુત્થાનમાં દર મહિને કવિતાઓ મોકલી. એ રીતે મારી કવિતા લેખન શરૂ થયું. ઓકે, એમાં આપને કોની પ્રેરણા, પ્રોત્સાહન મળ્યા? કેવા પરિબળો સર્જાયા કે આપને સર્જન તરફ આપની રુચિ વધી, આપે સર્જન શરૂ કર્યું કવિતા? કારણ કે આપનો વિષય તો ઇકોનોમિક્સ છે, સાહિત્યમાં કવિતાનો રસ પહેલેથી જ હતો સાહેબ. લગભગ નાનપણથી મને કવિતાનો રસ, શિવાજીનો હાલરડું ને આવા બધા ગીતો મને પહેલેથી જ ગમતા. અને એ દરમિયાન તો 68 પછી કવિતા ચાલુ કરી મેં લખવાનું. અને વાંચન મારું નવલકથા, વાર્તા કથા વાંચન મારું કવિતામાં વિશેષ રહેતું પહેલેથી. અને એ વખતે લગભગ યુવાની વખતે ઉર્દુના શાયરો જે ગાલિબ છે, જીગર મુરાદાબાદી છે, શકીલ બદાયુની છે, સાહિલ લુધિયાનવી છે, આ બધાની હિન્દી લિપિમાં જે પોકેટ બુકો બહાર પડતી દિલ્હીની પ્રકાશન થતા, એટલે એ તો આખી લગભગ મેં આખું કબાટ ભરી નાખેલું. એટલે ગઝલોનું વાંચન મારું સતત રહેલું. એ પછી કોલેજમાં આવ્યા પછી જે વિશાળ લાઇબ્રેરીનો લાભ મને મળ્યો, એમાં શેખાબદ આબુવાલા છે, પછી જમિયત પંડ્યા છે, શૂન્ય પાલનપુરી, આ બધાના પુસ્તકો લાવીને મેં વાંચ્યા, મરીદના છે બધા. એટલે ગઝલનું મારું વાંચન સતત રહ્યું લગભગ. ઓકે,
અને લગભગ એસએસસી પહેલા કલાપીનો કિકરો મારા હાથમાં આવેલો. હા હા મારા મિત્રના ઘરે હતો એને મને બતાવેલો, પણ એ મારા વાંચવામાં મેં તો અનેક વાર વાંચ્યો, પહેલેથી છેક સુધી અનેક વાર વાંચ્યો. અને એ પછી જે લઈ મારા મગજમાં બેઠો ને સાહેબ આટલું બધું વાંચન પછી, એટલે એ મારી કવિતામાં લઈ જે આવે છે એ એના લીધે આવે છે કે મેં સતત વાંચ્યું છે અને પુષ્કળ વાંચ્યું ગઝલોમાં. તો આપનું પહેલું પુસ્તક કયું પ્રકાશિત થયું, ક્યારે બહાર પડ્યું અને એના કેવા પ્રતિભાવો, અને પછી આજ સુધીમાં આપના કેટલાક ગ્રંથો કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે? મારું પહેલું પુસ્તક સૂર્યોન્મુખ આવ્યું અને તે એનું પ્રકાશન કર્યું સમાજ મિત્રના તંત્રી રસીલાબેન નટુભાઈ પરમારે. ઓકે. અને એની સાથે જ નિલેશ કાછડનું પુસ્તક અગ્નિકાંડ પણ સાથે હતું. અને આ સૂર્યોન્મુખ થી મને પ્રસિદ્ધિ વધારે મળી. એનું કારણ એ છે કે નટુભાઈએ 2 મહિના સુધી બે અંકમાં એની જાહેરાતો છાપેલી એના વિમોચનની. એટલે પુસ્તક બહાર પડે એ પહેલા મને પ્રસિદ્ધિ મળી ગયેલી સૂર્યોન્મુખની. એટલે નટુભાઈ અને રસીલાબેન તો ખૂબ ખૂબ આભાર, એમનું પહેલું પુસ્તક મારું બહાર પાડ્યું. યસ યસ. અને એના પ્રતિભાવ મને બહુ સરસ મળ્યા. હા હા રાજશંકર ઠાકરે તો બહુ જબરજસ્ત પ્રતિભાવ એનો આપેલો, એ તમને વાંચી સંભળાવું હા હા બરોબર. કે એમણે પોસ્ટકાર્ડ મને લખેલો લાભશંકર ઠાકરે. એમણે લખેલું કે તમારી લય ચેતના અને ભાવ ચેતના કવિની છે. સ્થળકાળ સાપેક્ષ ઉર્મી વિચાર જેટલા ઓગળીને મનુષ્ય માત્રના ભાવને પ્રકટ કરતા થાય એટલી કવિતા વધારે કાવ્યત્વ ધારણ કરે છે. તમારામાં એવી શક્તિ જોવા મળે છે. બધા જે છેલ્લી પંક્તિ છે કે તમારામાં એવી શક્તિ જોવા મળે છે, એ મારા માટે બહુ ઉપયોગી પુરવાર હતી. એટલે મને લાગ્યું કે આપણામાં કંઈક છે બસ. હા બિલકુલ. અને દેવહુમાએ એક સૂર્યોન્મુખનું બહુ સરસ લખેલું કે માણસના બહુવચનમાં વિસ્તરેલી ભેદરેખાનો અહીં વેદકને તીવ્ર આક્રોશ છે. બાબા સાહેબ ને દલિતોના અવાજની વિરાટતા સાથે કવિની રચનાઓ અગ્નિ પર ધાર કાઢતી દોડે છે. ઓકે. એટલે આ બે અભિપ્રાય મારા માટે બહુ સરસ છે. હા હા હા. તો આપે કવિતાની શરૂઆત કરી એટલે આપને રુચિ વિશેષ કવિતામાં, એમાંય કયું ખાસ કયું સ્વરૂપ, અને ગદ્યમાં આપ કંઈ લખો છો, ક્યારે લખવાનો પ્રયાસ કર્યો છે? ગદ્યમાં 2-3 પુસ્તકના મેં વિવેચન કર્યા છે, પણ એ લગભગ મને લાગ્યું કે મારો વિષય નથી હવે, એટલે મેં એ છોડી દીધું. વાર્તા લખવાનું મારું ગજ્યું નથી, નવલકથા લખવાનું મારું ગજ્યું નથી. મને ફક્ત કવિતામાં રસ છે ને હું કવિતામાં જ આગળ વધું છું, કેમ કે બીજે પછી વેડફાઈ જવા જેવું થાય એ મને પસંદ નથી. તેના કરતા કવિતામાં ચાલુ છું તો આપણે એમ જ ચાલવાનું. બરાબર. તો આજ સુધીની આપની કવિતાઓ કયા કયા મેગેઝિનોમાં કે વિશેષાંકોમાં, વોલ્યુમમાં પ્રગટ થઈ હશે, એટલે પસંદ થઈ હશે, એની પણ વાત થોડી કરો. આજે સુધી તો લગભગ મારી કવિતાઓ લગભગ તો દરેક દલિત સામાયિકોમાં આવેલી જ છે. દિશા છે, સમાજ મિત્ર છે, પછી અવસર છે, દલિત મુક્તિ છે, વાચા છે, હયાતી છે, દલિત ચેતના છે. લગભગ મોટા ભાગના દલિત સામાયિકોમાં દલિત અધિકાર છે, મારી કવિતાઓ આવેલી છે. અને એ સિવાય સુરેશ દલાલના કવિતામાં પણ મારી કવિતા ગઝલ પસંદ થયેલી. શબ્દ સૃષ્ટિના દિવાળી અંક ગઝલ વિશેષાંક પાઠ પડેલો, એમાં મારી એક ગઝલ 500 ગઝલોમાંથી મારી એક ગઝલ પસંદ થયેલી. એ પછી મુંબઈ સમાચારના દિવાળી અંકમાં મારી ગઝલ આવેલી. એટલે એ સિવાય પણ મારી ગઝલો ને બધું દલિત સિવાયના એમાં પણ મારી આવેલી. સૌથી વધુ મારી સૂર્યોન્મુખમાં જે કવિતાઓ છે એ સૌથી વધુ દિશામાં છપાયેલી મારી. ઓકે. કારણ કે લગભગ મેં 1981 પછી ફરી કવિતા લખવાનું ચાલુ કર્યું. એમાં સૌથી મારી મુલાકાત દિશાના તંત્રી મુરજીભાઈ કુમાર સાથે થઈ, અને એમણે મને સતત પ્લેટફોર્મ પૂરું પાડ્યું કવિતાઓનું. એટલે દિશામાં જે સૌથી વધુ કવિતાઓ મારી આવી એ સૂર્યોન્મુખમાં આવી. અને એ સાથે સમાજ મિત્ર છે, પછી હયાતી છે, વાચા છે, આ બધામાં કવિતાઓ ઓછી, પણ સૌથી વધુ પહેલો કાવ્ય સંગ્રહ સૌથી વધુ કવિતાઓ માટે દિશામાં આવી. અને એમના માટે તો મુરજીભાઈ કુમારનો ખૂબ ખૂબ આભાર, ને સૂર્યોન્મુખ માટે નટુભાઈ પરમાર, રસીલાબેનનો ખૂબ ખૂબ આભાર મારે માનવું. આપના જે કવિતાઓ આ વિવિધ મેગેઝિનમાં પ્રકાશિત થઈ અને પુસ્તકો પ્રકાશિત થયા, એના કેવા વિવેચનો થયા છે? કોણે કોઈ વિવેચનો કર્યા છે? એમાં કેવો પ્રતિભાવ રહ્યો છે? વિવેચનોમાં તો બધા લગભગ વીના વાળકર છે, પછી પી કે વાલેરા છે, પછી
મધુકાંત કલ્પિત છે, પછી દેવ હુમાએ ત્યારે ચારના વિવેચન સારામાં સારા કર્યા છે. પછી મોહનભાઈ ચાવડા છે, પછી એનવી ચાવડા છે, એટલે લગભગ દલિત સર્જક વિવેચકોએ પણ લખ્યું છે બધાએ સારું. ટીકા કોઈએ કઈ કરી નથી મારી, બધાએ સારા વખાણ જ એટલે કર્યા. આપ સફળ છો એમ કહી શકાય. જો કે બિલકુલ. ટીકા કરીએ તો મને થોડું મળે, પણ બધાએ વખાણ જ માર્યા કરે, એટલે બધાને તો આભાર જ માનવો જોઈએ અમારે. ઓકે. તો આ જે આપણે સર્જન કર્યું છે અને પુસ્તકો પ્રકાશિત થયા, એમને આપને કયા કયા પારિતોષિક, ઇનામ, એવોર્ડ પ્રાપ્ત થયા છે અત્યાર સુધીમાં? હા, એ પછી કહું, પણ એ પછી મને 2000ની સાલથી હું નયા માર્ગના સાથે જોડાયો. એના તંત્રી ઇન્દુકુમાર જાની, એમાં લગભગ 2000 થી 2020 સુધીની આટલા વર્ષમાં 124 કવિતાઓ મારી નયા માર્ગમાં છપાઈ. અને ઇન્દુકુમાર તો પોતે નીડર જેવા પત્રકાર હતા, અને એમાં મારી જે કવિતાઓ એમણે છાપી છે લગભગ એ બીજા તંત્રીઓ તો હાથમાં ના લે, હાથમાં લે તો મૂકી દે એવી કવિતાઓ ઇન્દુભાઈએ મારી છાપી છે. એમાં નિષ્પક્ષ અદાલત નામની કવિતા છે, એ મેં જે કોર્ટોમાં દલિતોને જે ન્યાયાધીશો, જે જાતિવાદી ન્યાયાધીશો અન્યાય કરે છે, એના વિશે બરાબરની એ લોકોની ન્યાયાધીશોની મેં ખબર લીધી છે નિષ્પક્ષ અદાલતમાં. અને એ કવિતા માટે તો પછી મુસાફિર પાલનપુરીએ મને ફોન કરીને કહ્યું કે જે વિષય લખતા લોકો હાથ ધ્રુજી જાય એવા વિષય પર તમે લખ્યું છે, અને ઇન્દુભાઈએ છાપ્યું છે, તે ખરેખર બંનેને ધન્યવાદ છે મુસાફિર પાલનપુરીનો. અને એ પત્ર પાછળ એમણે નયા માર્ગમાં મોકલ્યો પણ, છપાયો પણ કાઢ. એટલે નયા માર્ગમાં મેં બહુ દયા વગર લખ્યું છે. બીજા મેગેઝિનો છાપવાની એવી કવિતાઓ મેં નયા માર્ગમાં લખી, અને રાજકારણીઓને કોઈને છોડ્યા નથી. ત્યાં સુધી કે વડાપ્રધાન સુધીની ટીકાઓ મેં કવિતાઓ લખી છે, તેમની નીતિની ટીકાઓ કરતી કવિતાઓ લખી છે, એટલે બિલકુલ દયા વગર કવિતાઓ લખી છે. ઓકે. તો આપે જે સર્જન કર્યું એ આપની સંવેદના મોટાભાગે દલિત સંવેદના છે, કારણ કે આપનું જીવન પણ એમાંથી પસાર થયું છે, અને એમાંથી જે શબ્દો આવ્યો છે એ વેદના આપ અનેક કાવ્યોમાં પ્રગટ કરતા રહ્યા છે. માનો કે ફાવતા આવ્યા કાવ્ય છે, તો ફાવતા આવ્યા મને તો ફાવતા દેતા નથી, કોઈ ચંદ્રવે મને તો માલવા દેતા નથી, તેમની જાગીર જાણે હોય આ બારાખડી, નામ છે મારું મને તો ઘૂંટવા દેતા નથી. આવી એક સરસ ગઝલ આપે આપી છે. તો મારે જાણવું છે સર કે દલિત સાહિત્ય અને એની સંવેદના અને એના પ્રત્યેનો આપનું પ્રતિબદ્ધતા અને અન્ય લોકોની પ્રતિબદ્ધતા કેવી હોવી જોઈએ, આપ શું માનો છો? પ્રતિબદ્ધતા સિવાય સાહેબ દલિત કવિતા લખાય જ નહીં. પહેલા તો યસ. પ્રતિબદ્ધ હોવું જોઈએ, મારા બાબા સાહેબ પ્રત્યે બી નિષ્ઠાવાન હોવું જોઈએ, તો જ દલિત કવિતા લખાય. અને મારી દરેક કવિતામાં લગભગ દલિત પીડા હોય છે, સંવેદના હોય છે, દલિતોની અપેક્ષાઓ હોય છે, દલિતોના જે સવાલો ઉભા થાય છે એની વાત મારી દરેક કવિતામાં હોય છે. અને એના ભવિષ્યના શું પ્રત્યાઘાતો પડવાના છે દલિતો પર, એ બધું જ હું કવિતામાં રાખું છું. એ સિવાય જ્યારે કોઈ દલિત પર અત્યાચાર થાય કે કોઈ બનાવ બને ત્યારે પણ એના પર હું ખાસ લખું જ છું. ઉનાનો જયારે કાંડ થયો, ઉનાનો કાંડ, ત્યારે 11 તારીખે કાંડ થયેલો અને 12 તારીખે મેં કવિતા લખી નયા માર્ગમાં મોકલી દીધેલી. એટલે 1લી તારીખમાં શરમ કરો લે એ કવિતા હતી મારી, કદાચ આમાં છે, સામે છે, ગળાચારેમાં છે એ કવિતા. એટલે એ કવિતા પછી તો મારા 10 થી 12 જણાના ફોન આવેલા કે આટલી સરસ કવિતાઓ તમે લખી. અને મારી કવિતામાં લગભગ દલિત વેદના હોય એની સાથે સાથે બાબા સાહેબની વિચારધારા મળવાની એમાં, એટલે બાબા સાહેબની વિચારધારાનો પ્રભાવ મારા પર વધારે છે. બરાબર છે. અને હું દલિત કવિતામાં એ જે ધ્યાન રાખું છું કે દલિત પીડા એમાં આવવી જોઈએ, બાબા સાહેબની વિચારધારા એમાં આવવી જોઈએ, અને બંનેનું સમન્વય થઈને આપણે જે વાત રજૂ કરીએ તો સમાજને લાગુ પહોંચી જાય. બસ. અને સીધા સાદા શબ્દોમાં બહુ કલા તો ખરી જ, હું માનું છું કે કલા હોવી જોઈએ કવિતામાં. તમે જે કવિતાનો પ્રકાર પસંદ કરો, દાખલા ગઝલ કરો કે નઝમ પસંદ કરો, તેના જે નિયમો હોય તે તમારે પાળવા જ જોઈએ. એટલે કલા તત્વને તો હું માનું છું કે એ પણ હોવું જ જોઈએ લગભગ. તો દલિત સાહિત્ય અને લલિત સાહિત્યને આપણે આપ કઈ રીતે મૂલવો છો, એમાં કઈ
વિશિષ્ટતા હોઈ શકે એમ આપણે માનીએ. દલિત સાહિત્ય એટલે આપણી પીડાની જે વાત હોય છેક છેવાડાના માણસની વાત હોય એ દલિત સાહિત્યમાં આવે છે. હા. અને એ સિવાયના વિષયો હોય તો પછી એ લલિતમાં જ જાય છે. પણ અત્યારના જે નવા સબ્જેક્ટો આવ્યા છે એમની વાત કરું તો એમની હવે નિષ્ઠા દલિત સાહિત્ય તરફ લગભગ નથી. અને છે તો નામની છે, જયારે હાજરી પુરાવા આવતા હોય ને જતા રહેતા હોય એના જેવી છે લગભગ. એટલે જે નવી પેઢીના સર્જકો આવ્યા છે એમને તો શું કહેવું. એટલે કોઈને ફોર્સ પાડી ના શકાય કે તમે આ લખો કે પેલું લખો. એમને જે ઠીક લાગે એ લખે. એમાં એવો સવાલ નથી પછી. ઓકે. ચાલો, આપે જે જો કે હું પણ લલિત કવિતાઓ મેં પણ લખી છે. પણ ચાર સંગ્રહ પછી મારો 5મો સંગ્રહ જે આવવાનો છે લલિત સંગ્રહ જ આવવાનો. કેમ કે કોઈ પણ સર્જક હોય એની અંગત સંવેદનાઓ પણ હોય, અંગત પીડાઓ પણ હોય. એટલે એ પણ લખવાનો જ છે. એટલે જે અમુક કહે છે કે ભાઈ દલિત સર્જક દલિત વિષય લખવો જોઈએ, હું એમાં નથી માનતો. સર્જક હોય ગમે તે લખે, એની પર કોઈ એ ના હોવી જોઈએ કે સર્જક આજે. મેં મારા 2 કાવ્ય સંગ્રહ લલિત આવવાના. એક તો રાજનીતિ વિશે જે કવિતાઓ મેં લખી છે એનો આખો અલગ સત્તાનો સૂર્ય નામનો અલગ કાવ્ય સંગ્રહ આવવાનો, એ ટાઈપ થઈ ગયો છે મારે. અને બીજો હૃદય હાજી બાળક છે એવો એ લલિત કાવ્ય સંગ્રહ. એટલે 2 લલિત આવવાના જ છે મારે. એટલે હું બંને ટાઈપનું લખું છું, લલિત પણ લખું છું, દલિત પણ લખું છું. હવે એક જુદો પ્રશ્ન આપને પૂછી લઉં કે આપે શિક્ષણ પ્રાપ્ત કર્યું, કારકિર્દી પ્રાપ્ત કરી અને અહીં સુધી જે જીવનના સંઘર્ષોમાંથી પસાર થયા, એમાં જીવનનો બીજો કોઈ વિશિષ્ટ શોખ કે ઉદ્દેશ કે એવી કોઈ સિદ્ધિ આપે પ્રાપ્ત કરી હોય તો એની પણ વાત કરો. ઉદ્દેશ તો પહેલાથી મારા ઇન્ટરેસ્ટ કે ઉદ્દેશ ગમે તે હોતો. નોકરી ધંધા પછી બીજો ઉદ્દેશ મારો કવિતાનો હતો અને એમાં મેં આખી લાઈફ ખર્ચી નાખી એમ કહું તો ચાલે. એની હિસાબે પછી બીજો મારા શોખ જૂના ગુજરાત સંગીતનો શોખ મને વધારે છે. જૂના ફિલ્મી ગીતો સાંભળું છું ટાઈમ મળે તો. અને વાંચન અને લેખન, બસ આ 3 મારા શોખ છે, બીજા કઈ નહીં. અને સાહિત્ય બસ. આપ કોને કયા પ્રકારના સાહિત્યને વાંચો, કયા કવિઓને વિશેષ વાંચો છો? મેં અગાઉ ઉર્દુ કવિઓને વધારે વાંચેલા છે. સાહિલનું ધ્યાન છે, શકીર બદાયુની છે, ગાલિબ છે, જીગર મુરાદાબાદી છે. અને પછી હિન્દીમાં નીરજ ધુમેલ, દુષ્યંત કુમાર, આ બધાને મેં વાંચેલા છે. ગુજરાતીમાં જમિયત પંડ્યા છે, મરીજ છે, પછી શૂન્ય પાલનપુરી છે. અને બધા ગુજરાતીમાં બધા ગઝલકારોને મેં વાંચેલા છે. ઓકે. તો સર આપે સરસ વાતો કરી બધી અને ખૂબ ગમ્યું. આપનો પરિચય પણ એમાં આવ્યો અને સર્જન પણ આવી ગયું. હું આપને એક પ્રશ્ન અંતે 1-2 પ્રશ્નો પૂછી લઉં, કારણ કે સમયના મર્યાદામાં આપણે નક્કી કર્યું છે કે ચાલીએ તો પણ પ્રોગ્રામ આપણો શોભી ઉઠે. એટલે હવે આપણે આપના સર્જન વિશે શ્રોતાઓને કે કોઈ સંદેશ આપવો હોય સાહિત્ય વિશે તો શું કહેવા ઈચ્છો છો? શ્રોતાઓને કહેવું હોય કે દલિતોના પ્રશ્નોમાં રસ લેવો જોઈએ બધાએ. અને બાબા સાહેબે આપણને જે અધિકારો અપાવ્યા છે એ બધું છે એને જાળવણી કરવી જરૂરી છે અત્યારે. કે અત્યારે એવા લોકો સત્તામાં આવ્યા છે કે જે ટોપ પર હતા એમને ટોપ પર પ્રસ્થાપિત કરવા માંગે છે, અને જે છેક છેવાડાના માણસ હતા એમને છેક છેવાડે ધકેલવા માંગે છે. એટલે અત્યારે સર્જકોની પણ જવાબદારી છે કે આ વિશે લોકોને જાગૃત કરવા જોઈએ અને લખવું જોઈએ, ધનાઈને લખવું જોઈએ કે આપણી સામે જે ષડયંત્રો અત્યારે રચાય છે, કોર્ટો પણ એમાં આવે છે સામેલ છે આ લોકોની સાથે. કોર્ટોમાં પણ આપણા લોકોને અન્યાય થાય છે. એટલે અત્યારના નવયુવાનોને અને સર્જકોને મારી એ જ છે કે આ જે નવી પરિસ્થિતિ આપણી સામે ઊભી થઈ છે, આપણને ફરી અંધારામાં ધકેલવાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની સામે આપણે જાગૃત થવું જોઈએ. તો આ જે પ્રશ્નો મેં પૂછ્યા અને આપણે જે સંવાદ કર્યો એમાં કોઈ પ્રશ્ન મારાથી ન પૂછાયો હોય ને આપે કેવું હોય એવું કોઈ વાત કરવી હોય તો કરી શકો. એવું તો મારા ધ્યાનમાં નથી આવતું. તમને કોઈને નટુભાઈ કે કોઈને કે પૂછવું હોય તો પૂછ. હા, એટલે આપણે મંચ ખુલ્લો મૂકીશું હવે
નટુભાઈને પૂછવા દો. હા હા, બીજાને પ્રશ્નો આવે એટલે કંઈક વાત થશે. બીજા પૂછે પછી હું પૂછું. યુવરાજભાઈ, હા હા બેસી હું કરવાનું કદી કદી આજના આ સંવાદના સંચાલક તરીકે હા હવે હું ઇન્ટરફિયર કરી રહ્યો છું. જી અ, મને લાગે છે કે આપણે સમાપન તરફ જઈશું, એટલા માટેની કે આપણે આ સંવાદને અહીંયા એમાંથી છટકીને ભાગવા માંગીએ છીએ. આ સંવાદને આપણે આગળ લઈ જવા માંગીએ છીએ અને આ પ્રકારની ચર્ચાઓ એ ચાલુ રાખવા માંગીએ છીએ. નટુભાઈ, આપે સરસ કીધું કે કડવા થવાનું તમારા ભાગે આવે છે. તમારી વાત સાચી છે, પણ તમે એ મુકામે પહોંચ્યા છો અને તમે એ પેઢી ની સાથે જ કામ કર્યું છે કે જ્યાં તમે કહી શકો. હજુ હું કે જીવરાજભાઈ કે ઇવન મિત્ર રતિલાલભાઈ બી હજુ અમે તમારી પછીની પેઢીના છીએ અને તમને કંઈક કડવું કહી શકીએ એવી પાત્રતા હજુ અમારે કેળવવાની છે. એટલે આપ કહી શકો નટુભાઈ. પણ વાત એ છે નટુભાઈ કે તમે મને લાગે છે કે એક ડોડિયા સાહેબને કવિ તરીકે સાહિત્ય જગતમાં લાવવાનું કામ કર્યું અને હમણાંના સર્જન વિશેની તમારી અકળામણો હોઈ શકે, પણ એક સંચાલક તરીકે મારે એક વાત કહેવી જોઈએ કે એકે ડોડિયા સાહેબ જો એમની અંગત વાતો કવિતા દ્વારા કહેવા માંગતા હોય અને જે અંગત વાતને આપણા બાબા સાહેબના આંદોલન, પ્રતિબદ્ધતાના આંદોલનને એ અંગત વાતો જો ઘસરકો ન પહોંચાડતી હોય તો આપણે સ્વીકારવું જોઈએ. એટલા માટે કે એક સર્જકને એની વાત કહેવાનો આપણે હક છીનવી ન શકીએ. હા, એને આપણે ગણતરીમાં લઈશું. એણે જે પ્રતિબદ્ધતાથી કામ કર્યું છે એને જ આપણે ગણતરીમાં લઈશું. આ મારી એક અલ્પ સમજણ તો એ છે. પણ અને બીજું કે આ આખી ચર્ચાનો સાર એ બી છે કે ક્યાંક નટુભાઈની કે અરવિંદભાઈની કે બીજા મિત્રોની પણ એક ચિંતા એ હોઈ શકે કે આપણો સર્જક એના મુખ્ય લક્ષ્યથી ભટકી ન જાય. અને એ ચિંતા બી આપણે જ તો કરવી પડશે ને, બીજું કોણ કરવા આવવાનું છે? અને બીજાને તો એવી ઈચ્છા છે કે તમે આ બધામાંથી ડાયવર્ટ થઈ જાઓ, તમે તમારો રસ્તો ભૂલી જાઓ. એટલે આજે આખી એક આજની જે ચર્ચા છે કે સંવાદ છે, એ સંવાદનો સૂર એ હોય કે અને જુઓ આપણી ચિંતા કઈ હોવી જોઈએ. મેં શરૂઆતમાં જ આ વાતનો ઉલ્લેખ કરેલો કે એક જે સર્જકોએ પ્રતિબદ્ધતાથી પોતાનું બધું કેરિયર નેવે મૂકીને કામ કરેલું, એ સર્જકોની પેઢીના તમે છો. અમે બીજી પેઢીના ગણીએ, અહીંયા ત્રીજી પેઢીનો એકેય મને દેખાતો નથી. હવે આપણું જે એટલે કે અમારી પછીની પેઢીના આ યુવાનો જે લોકો આપણને મોબાઈલમાં આપણને ગોઠવી આપે છે, એ આપણે નથી જાણતા. કે ડોડિયા સાહેબ મોબાઈલની ટેકનોલોજી નથી જાણતા, પણ બાબા સાહેબની ટેકનોલોજી સાથે એ એમનું જોડાણ હતું. બરાબર છે? એટલે આ જે નવી પેઢી આવે છે એ પેઢીને આપણે આની સાથે કેવી રીતે જોડીશું? ખાલી એટલે કે એ સર્જકની એ મથામણ પણ હોય કે કદાચ અનિલ ચાવડાની જો સર્જકતા યુવા પેઢીને ગમે છે તો અનિલ ચાવડા પ્રતિબદ્ધ રહીને આ સર્જકતાને કેવી રીતે આગળ લઈ જઈ શકે. તો આવી કંઈક થોડીક વાત હું સામાન્ય રીતે સંચાલક તરીકે બહુ ઓછું બોલવાનું પસંદ કરું. બે કારણ હતું કે એક તો આજે થોડોક સમય પણ હતો, આપણા સર્જકે આપણને એમની વાતો મર્યાદામાં કહીને આ એક ભૂમિકા મૂકી આપી. બીજું અરવિંદભાઈ અને નટુભાઈ ને પૂરો અધિકાર છે, હક છે, કારણ કે એ આ દલિત સાહિત્યના સુયાણી કે દાયણ રહ્યા છે. પણ એમણે આ કામગીરી કરી છે અને એકે ડોડિયા સાહેબ સાથેના એમના એ પ્રકારના સંબંધો પણ છે. અહીંયા કોઈ વ્યક્તિગત કોઈ રાગ કે દ્વેષ આપણી વચ્ચે હોઈ જ ન શકે, હોવો જ ન જોઈએ. અને એ જ દિશામાં આ ચર્ચા ગઈ છે. હવે હું એવું માનું છું આપ સૌની પરવાનગીથી કે આપણે આભાર વિધિ તરફ વળીએ. પણ ડોડિયા સાહેબ,
આપના જવાબો, આપની રજૂઆત એ અમને ગમી છે, ખૂબ પ્રેરક રહી છે. અને બધા જ સર્જકો એ બાબત સાથે કદાચ સહમત થાય જ કે એ પાયાના મૂલ્યો, પાયાની બાબતો અને પાયાની પ્રતિબદ્ધતાથી જો આ ફંટાશે તો પછી દલિત સાહિત્યને વેઠવાનું આવશે, સરવાળે એક વિચારધારાને વેઠવાનું આવશે. હું મિત્ર હરેશ પરમારને વિનંતી કરું કે એ આજના આ સંવાદ માટેનો આભાર વ્યક્ત કરે. છે જોડાયેલા છે? હા હા, યસ હરેશભાઈ. હા હા, નમસ્કાર સર. આભાર આપનો કે અને સંચાલક મંડળનો પણ આભાર કે આજે મારું નામ આભાર વિધિ પ્રસંગમાં લેવામાં આવ્યું. 21મો મણકો સમ્યક સર્જક સમાજ શ્રેણી માં આપ સૌએ ખૂબ જ સાર્થક ચર્ચા કરી છે. આ ચર્ચા આમ જોઈએ તો ઘણા વર્ષોથી ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ આ ચર્ચા ચાલશે, કારણ કે આ ચર્ચાનો અંત નથી. દલિત અને લલિતનો એકે દોડિયા સાહેબ નો એક શેર છે, શબ્દ છે, વિચાર છે, શું જોઈએ? હાજર બધા હથિયાર છે, શું જોઈએ? આપણી પાસે શબ્દ અને વિચાર હશે તો બધા જ હથિયારો હાજર હશે. આભાર વિધિ તરફ આગળ વધતા સાર્થક સંવાદ બાબતે જોઈએ અને વિશ્વ તેમજ ભારતીય સાહિત્યમાં આપણે જોઈએ તો આપણો આ સમ્યક સંવાદ સર્જક સમાજ શ્રેણી છે એ એક રીતે વિશેષ છે, કારણ કે દરેક દલિત સર્જકને અહીંયા સ્થાન પણ મળે છે અને ચર્ચા કરવાનો અવસર પણ મળે છે. એક શરૂઆત છે અને આ શરૂઆતમાં આપણે 21મા મણકા સુધી પહોંચ્યા એટલે એક રીતે આપણે અડધો સફર ઘણા બધા વર્ષો પછી પણ પૂરો કર્યો છે, જે વર્ચ્યુઅલ વર્લ્ડમાં સફળ રહ્યો છે. સંચાલક મંડળમાં સૌપ્રથમ તો આપણે પારગી સાહેબ, તેમણે પ્રશ્નોત્તરી પણ કરી, રતિલાલ રોહિત સાહેબ તેમજ આનંદ વસાવા સાહેબ સતત સોશિયલ મીડિયા દ્વારા, ફોન દ્વારા સંપર્કમાં રહી અને સર્જક સંવાદ શ્રેણીને સફળ બનાવવાનો અથાગ પ્રયત્ન આપે કરેલો. એ બદલ આપનો આભાર કે આપના દ્વારા જ અમે બધા અહીંયા આવી મળીએ છીએ અને ચર્ચા કરીએ છીએ. વિદ્વાનજનો જેમાં બી કેશર શિવમ, નટુભાઈ પરમાર, અરવિંદ વેગડા સાહેબ તેમજ અન્ય મહાનુભાવો જેઓ સમય પોતાનો અહીંયા ફાળવી અને આ સર્જક સમ્યક સંવાદને સફળ બનાવવાનો સતત પ્રયાસ કરે છે. આપણે આરંભમાં રમેશ સાગઠિયા સાહેબ અને કેસર મકવાણા સાહેબ ને પણ સાંભળ્યા, જેઓએ સ્વાગત અને પરિચય આપ્યો. આ ઉપરાંત ચર્ચામાં ધરમસિંહ પરમાર, દોડિયા સાહેબ, નટુભાઈ પરમાર, રતિલાલ રોહિત સાહેબ, ધીરજભાઈ વણકર સાહેબ અને આ ચર્ચાના કેન્દ્રમાં જે આપણા આજના વિશેષ વક્તા શ્રી A.K. દોડિયા, એમનો હું આ બધા સાથે ચર્ચામાં ભાગ લેનાર સાથે આભાર માનું છું, કારણ કે એમના વગર આ ચર્ચા સાર્થક ન નીવડી શકે. લલિત અને દલિતનો પ્રશ્ન પહેલા પણ હતો, આજે પણ છે અને કાલે પણ રહેશે. પણ આમ છતાં તેમનું સાહિત્યમાં જે યોગદાન છે એના દ્વારા જ તો આપણે ચર્ચા કરી શકીએ.
એ બદલ એક ચર્ચાના વિષય તરીકે આપણે એને પોઝિટિવ રીતે, હકારાત્મક રીતે કે રચનાત્મક રીતે લઈ શકીએ. તો એ બદલ પણ આપ સૌનો આભાર. આ ઉપરાંત આપણો અહીંયા જોડાયેલા 20 થી વધારે મહાનુભાવો, અધ્યાપકો, સર્જકો, વડીલો, મિત્રો, આ બધાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. અને મને આ પ્રસંગે બોલવાની એક તક આપી, તો એ બદલ હું સંચાલક મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો અહીંયા આભાર વ્યક્ત કરું છું, હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ.